મારું પૈસા લાવ્યો છું થોડા વ્યાજમાં તે મારો બેટો રાત દાડો ઊંઘવા દેતો ને ફોન કર કરે છે એવો કંટાળ્યો છું ને એટલે હમણાં આ ધંધો વાયદો છે એટલે મારે હમણાં ચોક ઘડી વાર જતો રહું ના હોય તો ઘડી વાર પેલી વાર ક્ષેત્રોમાં જતો નથી મારો બેટો લોહી પી જાય એટલે આવા ધુરિયાભાઈથી પૈસા લાવવા તો આવી ઉપાધિ થાય છે ઘર છોડાવે કોતો જીવ ખોવરાવે આવાના પૈસા જ ના લાવે પહેલી તો વાત ખોટું યાદ ચોક આત્મહત્યા કરવી પડે એના કરતાં જતો રહેવા દે કંટાળ્યો ને કામ મારો બેટો મારો જીવ ખોવરાવશે હા જો ચાલ્યો એટલે મારે થોડું કોમ છે હું આવું છું હમણાં મારે કોમ જોવા નહીં તમે વાયદા પર વાયદા કરો છો મેળા મૂર્ખાજી યાર ચારે પણ આવું તારે વાયદા તમારો વાયદો પૂરું થતો નહીં મને લાગે નહીં એ ભમરાજી બે દાડા હા ખાઈ પણ બે દાડા શું હા મારે કોમ છે યાર મેં તો પૈસા તમને પૈસા હાથ જોડું તમારી ગાડી હું તમારે હાથ જોડું યાર પણ હમણાં બે દાડા મારફત કશું આવક નહીં હાલ શું હાલો પૈસા કો આવક ના હોય તમારે પૈસા લેવા જરૂર હાલ પૈસા હતી બાકડી થઈ ગઈ ખેતી મેં કપા હતો કપા જતો રહ્યો મગફળી મેં ફેલ છે વિચારમાં નહીં મારા તમારી લાખ રૂપિયાની છે મેં મોની વાત પણ મેં તમને પૈસા ખોટું કર્યું મેં ના ખોટું નહીં ઉપકાર કર્યો છે તમે મને પૈસા આલીને પણ હમણાં 4 દાડા રહી જો ને મારા ભાઈ શું કેમ લોહી પીવો છો તમે તમારા ઘેર ભેંસ ઉભી ને વાડામાં સોલ ડોરી એ પણ એટલી જ છે મારે ખાવા પીવા છોકરા દૂધ શું ખાય કો પ્રભુ પણ તો દૂધ ખોય ના ખોય હું શું કરું યાર તમે મને વાયદા પર વાયદા કરો છો છોકરા હમી તો દયા કરો મારા વાલા છોકરા હમી તો વાયદા તમે મને કાલ શું કીધું કે કાલ મારી થકણા લેવાના હતા પણ એ 2 દાડા ચેડી કીધું છે બાપુ મારા પણ તમારી પ્રોબ્લેમ છે મારો નહીં યાર વાત સાચી તમારી મૂળ તો તમે ના હાલવા ના પાડતો તો બરાબર છે તમે ના નહીં પાડે આ નહીં પાડતા પણ બાપુ મારે હાલતા નહીં ના પાડતા નહીં આ નહીં પાડતા મારે શું કરું કો લે બાપુ વાત તમારી સાચી પણ હવે હોમેલે મને કોક હા પાડે તો હું તમને ના પાડું કે તમારો પ્રશ્ન છે મારો તો છે નહીં કોઈ વાત સાચી તમારી કે પણ હવે 2 દાડા ટચી દો હવે બે દાડા કોઈ નહીં મારે ભલા મળે યાર આજ રવિવાર થયો છે મંગળવાર સુધી હું તમને પૈસા પાસ આલ દે કોઈ નહીં હું તમને એક સુકામ શબ્દ કહી દઉં આ રવિવાર છે પોતના મને 5 વાગ્યાથી પૈસા મને આલજો કેમ લોહી પીવો છો જો મારો છે ને હું હવે તમારાથી હાથ ખસી ગયો છું જેટલા વાયદા તમે કર્યા તમે વાયદાનો કોઈ ટોટો જ રાખ્યો નહીં મારે હવે કોઈ જોવા નહીં આજ વધના 5 વાગ્યાથી પૈસા મને આલો તો બરોબર ને તમારે ભેંસ ઉભીને બાકડી હું માલ લઈ જાય બસ મારે બીજું કોઈ જોવું નહીં હું 5 વાગે આવીશ મારે કશું અભળું જ નહીં કશું ના હું હજે 5 વાગે આવીશ 5 વાગે મને પૈસા મારા આલજો તો બરાબર ને તમારે ભેંસ ઉપર જાય ભાઈ બીજું ભમરાજી હવે મારે નહીં આટલી પેચ છે છોકરા હું લમણો કરો મારા બાપો શું કેમ લોહી પીવો છે નહીં કરતા હું તમને હાથ જોડું છું તમે તમારું કામ કરો મને મારા પૈસા જોવી બસ મારો બેટો ભમરાજી નહીં મને મારો બેટો આ હોત ઉઠી કહો તો મારો જીવ ખવડાવશે કહો તમારી પેટ લઈ જાય હવે આજ તો જતો જ રહેવા દે હમણાં 4 દાડા 5 જતો રહો તો એનો મારા માસી ભાઈ છે ને હેદલપુર એ જતો રહે હેદલપુર ડોશીને ફોન કરવા જા ડોશી કેટલા 3 દાડા જેમ મારી બેટા હજી આવી નહીં મને ફોન કરે હલો એટલે કેટલા દાડા રહેવાનું છે 3 દાડા છે 3 દાડા પછી મારે કોઈ ખાવાનું પીવાનું નહીં ઢોરણ હાથમાં 4-5 રોજની ખાવાનું મને ક્યાં આવે છે કાલ આવે અલ્યા કાલે જો તું હોજ પડે પછી આવી જાય મારા લુગડો પડ્યા છે ધોવાના આ ઢોરણ કરવાનું રોજી ખાવાનું મને શું આવડે રોટલા ખાતા તો 3 દાડા ઘેર રહ્યા પીવરમાં આ લુગડા પડ્યા પાછળ રહે જો કે મારે પાસે ધોવાના ખાવા પીવાનું નહીં ઢોરણ કરવાનું વાત કરે છે તે હોજના પછા જાય કે જે તાર ભાઈને મેળવા જાય બાઇક લઈને મેળવા આવે હોય તો કા લુગડા બુગડા પડે મારે બધા ફોન મેળવ તો આજે એ હાર પોસા જાઓ આ જે લુગડે પડે છે મેળવા દે મને આ જા ધોઈ જવું હાય મારી હારી બાપના ને મારે 2 દાડા નાચી રહ્યું કે હું અને આ લુગડા બુગડા કોણ ધોવાય તો પડે હોય એ તો આવીને ધોશે પોસવા જઈ હાય મને પાણીનો છે ઓહ એ મૂર્ખાજી ઓહ મારું મકાનમાં નહીં ક્યું હોય મૂર્ખા આમાં મો બચે હોય ઓ અમર અલા બુડા અમા કઈ બારી બચન જાય છે તો અમા અલા તારો માછીનો ભાઈ બેઠો ખબર નહીં અમાય અલા હું તો કઈ ને ઉભારું છું મને તો ખબર જ નહીં તું રહેવા આવ્યો અલા બુડા એડા વાયા છે હા એડા તારા ખબર પડ્યા તાણે ચોપો ચો છે આવો ફેરાવો આવો હમણાં છે ઓ હા મારો બધો માછે વાપરતો નહીં મારો બધો કોઈક ટેન્શનમાં લાગે છે આ બાજુ પેલો પાણી પાવું પછી એને કહું વાત કરું કેટલા ટવકા પાડતો વાપરતો નહીં લે બુડા
તને મારો બધો કોક ટેન્શનમાં લાગે છે બોલ ટેન્શન એટલે કોઈ વાત જ થોડો હવે એમ થાય છે કે મરી જવું ચોક જઈને એના કરતા ચોક આત્મહત્યા ગોડા કરું બોલે બોલો. બેઠો તારા ભાઈ ના, માચે વાત સાચી ભયા પણ હવે શું કરું પાણી લાવું પાણી તો હવે ભયા ઠીક છે લાવ ભરે લે એટલે ડેમ ચાલે યાર એટલે આ કેટલા ભયા ટપકા પાડે યાર પણ હમણાં એવો મગજમાં શું ને કોઈ મગજ કોમ નહીં કરતું યાર શું કરું કહો હવે કીધે કોઈ પાર નહીં એટલે પાણી પી ભલા મોણા હું તો કેટલા ટપકા પાડે છે ને તો બુડા એટલે પછી હું એવો ટેન્શનમાં હતો ને રમેશલાલ કેમ? શું વાત જ થોડી મળે ટેન્શનમાં હતું ટેન્શન તો વાત જ થોડી મળે રમેશલાલ કોઈ પાર નહીં ટેન્શન નો તો એટલે ટેન્શન પણ બુડા હું શું કહું છું આવું ટેન્શન રાખીને શેનું ટેન્શન છે કોઈ તારી હોદોનું છે કે ના કોઈ ના કશું યાર છે? બીજી વાતનું મારે ટેન્શન છે હા પણ ઠીક બીજી વાતનું છે આ તો બધું હવે જેમ છે એમ ઠીક છે બધું ટેન્શન તો તાર કેટલા જાતના પ્રકારના પેદા થયા છે તમને ખબર તો છે એટલે શું આખો દાડો જોજો કરે ના ના આ તો ખાલી ટાઈમ જોવું છે શું time જોવું? 12 વાગ્યા છે. બસ ઘણા નહીં વાગે પણ આ તો એમ કે ટાઈમ જોવું ને કર્યું તે શું બે સુખ શાંતિ ટેન્શન મને વાત કરતું ટેન્શન તો કોઈ વાત જ થોડી મળે કાલ પોણી વાળું છે ને રમેશજીને કહેવું પડશે મારે કાલ પોણી સાલું આવશે ડાયરેક્ટ બદલવાનું છે હવે આ રમેશ ઘેર છે કે નહીં જોવું તો પડશે પહેલાં જઈને એ બાજુ છે ટેન્શન તો કોઈ વાત જ થોડી મળે યાર એટલે ટેન્શન ના કરે એટલે પણ હવે જીવનમાં એટલું બધું ઓહો ટેન્શન રમેશજી આવો 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 પોણી કેવા આવ્યો તમને કોણી કે ના હોય તે આપણે હેડા પાસ તૈયાર છે આ તો કાલ વહેલું આવશે પોણી કાલ વહેલો આવશો ને હોય સારો વાંધો નહીં હું તૈયાર જ છું તૈયાર છો ને હો હો અલે આ હા હા એટલે આ વાંચી- એટલે આમાં શું કરે અરે એટલે હું આ નેકળો ઓમ જાતો માથે હતો. ભેગો થવા છે હે ભેગો થવા છે મને આ માથે જ એટલે ભેગા થવા કે હંતાઈ રહ્યા છો એટલે હંતાઈ રહ્યો છું. હા સાચું હંતાઈ રહ્યો છો. પાછળ તો બેઠો ભલા મને એટલે પેલા ભમરાજી તમારા જોપે બંદૂક લઈને ઉભા થઈ રહ્યા હતા એવું મને લાગ્યું ભમરાજી એ તો હવે એમને ખબર કોક કરીને ના આયા હોય છે યાર, જાય. હોતા છે યાર. હે? ના હોય ભમરાજી માર ઘેર શું કોઈ કરી દાડો. ભમરાયા વાત થાય છે પણ મેટર પણ બેટર નહીં કરી ને ના યાર. ના કશું નહીં પણ ભમરાજી માર ઘેર આવે જ ને કોઈ વખત શું કરવા આવે યાર એટલે આવડી મોટી બંદૂક હતી ગભે એમના ઈ તો કદાચ કતાડા ધોવા જતા હશે યાર. હા. ગોળ ગોળ વાત કરે ચોખવટ કરો વાત નહીં યાર ના ના કશું નહીં યાર રમેશલાલ ના, કશું ના. નહીં આ તો ખાલી આ શિકા છે મને સમકાવે છે ને ભમરાજી માર ઘેર આવે જ ને લેવા દેવા વગર ના શું કામ આ તો આવે ભાઈ તમારા જોપે ભાર્યા એટલે કીધું જોપે ભાતા હા એટલે જોપે તો કોઈ કારણ વગર શું કરવા આવે એમ મૂકું છું મને તો કોઈ કશું કીધું નહીં પણ મને ફૂંગરાયેલો લાગ્યો એટલે કદાચ કીધું તમારા ઉપર કદાચ કોઈ હોય એમ ના મને તો લાગ્યું કોક એવું ના ના ખરેખર બસ તમારી શોખન તો કોઈ હોય તો મારે બસ એટલે હશે જ ના ના જૂઠા સોગન ના ખાશો એટલે પણ કોઈ દાડો પણ મારે કોઈ લેવડ દેવડ એના જોડે હું કરતો જ નહીં યાર મારું બેટું મારું એમના મોઢે જ કેવરાબુ છે પણ કોઈ બોલે એમ નહીં ગોર ગોર ફેવરે મારા બડા થઈ માથે તો હાચી વાત કરા ગોળ ગોળ કૂટશો નહીં યાર તો કશું કોલકોલ નહીં ભાઈ આ આ તો. કે છે ને હું ભાઈ શું કહું હા હવે તમે સાચું કહેશો કે પછી મારે કોઈક કહેવું પડશે પણ તો તમને ખબર હોય તો તમે જ કહી દો કે મને મારા બહાર તો હું તો બધું જ જાણું છું મને તો બધું કીધું છે હવે ઘણું કહેવાનું તો ઘણું કીધું છે આ મોટી મોટી રાખીને ફરો છો ને એવી કોઈક એ રાખો તમારી આબરૂ એટલે આ તો ખાલી મૂછના વાલની જ કિંમત છે ભયા આપણે તો એવી કિંમત રાખતા એટલે શીખો પણ કે રાખું છું ચો નહીં રાખતો કહો શું કર્યું મેં કહો તમને નહીં ખબર હોય મને કશું તમે કહો. તમારા મોઢે જ બોલાવડાવું છે મારે એટલે આ તમે તમારા રીતે મને કહો છો તો તમે જ કહી દો ને તાણે એમને એમ તો એ ધણી ફૂંગરી નતો ઉભો અહીંયા ઈ તો હવે ચોઈસ થતો છે ને ફૂંગરીને પોય છે ભલા મને ના એવું ના થોડું હોય. મૂર્ખાજી સાચું બોલો નક્કી કોક દાળમાં કાળું લાગે છે છે જ. એમ સહેજ પણ એમના મોઢે જ કેવરાબુ છે કશું એટલે પણ નહીં કઈ દે ત્યાં જે હોય અબડું રમેશજી હા દાળમાં કાળું નહીં જાણે? આખા મૂર્ખાજી જ કાળા છે એમને એમ તો પેલો ધણી બંદૂક લઈને ફૂંગરીને ઉભો તો જોપે તમારે ના રમેશલાલ હવે કોઈ અલ્યા હોય ભાઈ ત્યાં બધી શ્રેષ્ઠ પણ જે હોય ગોળ ગોળ કૂટે હવે તમે કહી દેજો. મૂર્ખાજીને પૂછો ખાચે સાચું કહી દે મોઢે શું છે એવું સાચી હાચું મને કહી દે તો કહી દઉં હાથે હાથું. હા કેવું જ પડશે હવે અમે કેવું હતું ખબર છે હા મારે થોડી મારી બીડી જરૂર હતી પૈસાની ઓવો, ઓવો, અને હું અહીંયાના પાસેથી 40,000 રૂપિયા લાવ્યો તો ઉસીના મને પેટે આલ્યા હતા ઓવો. અને હવે મારો લોહી પીવું છે મને કે વ્યાજ અમે તમને પૈસા 10% આલ્યા છે હા. અને મારી એવી પોલિસી છે ને 10% પૈસા લાવવાની બરાબર હું મજૂરીઓ મોણો હતો ઓવો, ઓવો. અને મારે થોડી દવાખાનાની જરૂર હતી 40,000 મેં એને લાવ્યો હવે મારો પણ વ્યાજ માગે 10%. હા તમે લીધા તા નક્કી કર્યું તું વ્યાજનું નક્કી એને કર્યું છે કે મારે કે ભાઈબંધ તરીકે તને દુઃખ છે ને હમ. એટલે કે હું તને ટેકો કરું છું અને હવે ચેડથી વાગે છે વ્યાજ એટલે તમે લીધા તા વ્યાજનું નક્કી નતું નતું કર્યું ને? નતું કર્યું ખાલી ઉસીના ઉસીના પેટે કશો વાંધો નહીં હું બોલાવું ભમરાજીનું અને હોય હવે મને રાત દાડો ઊંઘવા દેતા ને કે એક ભેંસ છે કે છોડી દો હવે મારે શું કરું કે મારા આજ 5 વાગ્યાનો વાયદો છે હવે હું બહાર જવાનો વિચાર એમ કરું નહીં છું આ માછીનો ફોન ના કર્યા ગોળે ત્યાં? પણ હવે ભાઈ આવી વાત કને કરું કે હવે આ પેલો મારો બેટો મને રાત દાડો ઊંઘવા દેતો નહીં શું કરું તે મને ફોન કરી હું આલી ના શું જતો કરશું ચાલીને આ પચાસ બીજું આલો યાર કશું કરવું નહીં ભમરાજીને બોલાવવું હોય કણ બોલાવો
કોઈ બોલાવો નહીં એના કરતા મને ચોક જઈને મરી જાવ તો ને એટલે પટી જાય પાર આવે જે હું બધું કર્યું. હું હવે કંટાળ્યો છું યાર શું કરું વાલજી તમે શું કરવા મારું તમારે પણ શું કરું હવે આટલું વ્યાજ હું ચોથી ભરું તો કહું બધું થાય હારાવાના મજૂરીઓ મોણા છું બરાબર હું બેઠો આ આ માસી ઈડામાં હું બરાબર બગડી ગયું કપા બગડી ગયું હવે ચોથી લાઈને આલુ કોહડો હા હા તો બોલાવો એટલે વાત હોય તમે શાંતિ રાખો હાર તો બોલાવો તાળો તમારી રીતે સમજાવો તો સારી વાત છે ને મારાથી તો હવે મારે ડૂબી લઈ જાય એમ છે 1 લીટર દૂધ કરે છે ના ના નહીં લઈ જાવ આ રીતે હું સમજાવું. હારું સમજાવો જો બે, ચિંતા કરી તાર વાત કરે ગોળ ગોળ ખૂટે મને પણ મારું હવે વેમ વાત લાગી કર્યા જાય. જેવી હે અને કરા હવે આ તમારા માસી વાળો હતો જ ખરા ના, કીધું ના, તો ના, કરો બચારું ઈ હવે મજૂરીઓ માણસો માં કેટલા ચોથી એટલે કાઢે કોઈ ગુનારો છે યાર વાત કરે કે સારું હા, બોલાવો. બોલાવો. હો? અમે બે બેઠા સારું ફોન જ કર દો ને એને હે હા ફોન જ કર દો ને ચોઈસ બેઠા છીએ તો આડા આ વાળા તો ફોન કરીને બોલાવું હા, હેડો, ફોન એમાં કર દો તમે તાર હાલ જ ફોન કરી એમાં બોલાવો. શું યાર રમેશલાલ હા. મારો બધું બહુ છેતરાઈ ગયો હું તો હો. કોઈ ચિંતા નહીં કરે આ માસી વાળો મારા નહીં બેઠો યાર. કોઈ સગવડ છે ને ના ભાઈ મને એવો છેતર્યો છે ને સો આવતો ગ્રેડ હું બેઠો છું. સારું આપણો હલો ભમરાજી હા કેટલા છો તમે હા તો એક કોમ કરો આપણે રમેશજીને સાપે આવો તમે હે હોય કોમ છે તમારું આવો હોય તમે આવો તો ખરા હું તમને કહું યાર હોય આવો હો હાલ આવો તા ને ઝડપી એ સારું અરે હા, પોકવાય થયો હશે ના ના આબા જાડો હોય તમે. આપણો ફોન એટલે એક જ આઈ હાથ જોઈશું હમણાં. આઈ તો ઈ તો આઈ જ જોઈશે. ચિંતામાં દીધા મારો માસી વાળો અડધો થઈ ગયો અરે, પણ શું કહેતો વાત નહીં કરું. વાત યાર મને હવે એમ થાય છે કે હવે તો ચોક દઈને મરી જુ ના હોય તો નહીં મરું. માતાજી શું જોડે. કરતો ફોન કરતો ને તમે એટલે ફોન કર્યો તમારું કોમ હતું એટલે જ બોલાવે અરે, આ ધણીને હું ચાર નો ગોતું મેં તમને શું વાત કરી હતી એટલે આ વાત સાચી તમારી કેવી સાહેબ મારા ભમરાજી તમને કીધું હતું કે 5 વાગે મારથી નહીં તમને મંગળવારનો વાયદો મેં કર્યો ઓ, હતો sorry, આ તમારે ભેંસ ઉભી રે હું છોડી દઉં બરાબર હા, મારી પણ નહીં થયા બાપુ શું ઓ, કામ ભાઈ, હું તમારે ભેંસ રહીને હું મારા ઘેર લઈને બોધ દઉં છું એટલે પછી રાશે તમારે હાલે બસ એ શું કામ લોહી પીવાલા એટલો છે ત્યાં? ના, એ ભમરાજી અમારા ગરીબ હોમું જોવો યા બાપા આવું ના હોય ભમરાજી તમે તારે બે બધા જેવા ભેગું થાવ ને હું તો આ તમારે ભેંસ છોડી જ દઉં એટલી વાર ભેંસ જો તમે તાર છે ને બાહ્ય લાવ કશો વાંધો જય નહીં. ભમરાજી શું છે કહો સમજાવો કે યાર સમજાવો કંઈક. મેં તમને ભેંસ લેવા ચો બોલાયા હતા યાર પણ ભેંસ લેવા નહીં તમે મને ફોન કર્યો એવું મને કીધું કે આ મૂર્ખો દિવસથી એટલા માટે તમને ફોન કર્યો તો હું હમણાં કહું કે મૂર્ખો જે તો પેલી તમે બંદૂક લઈને પાછા ફેરવા પહોંચી હા, ગયો પણ એ હું ઓના માટે લઈને ફરતો હતો અને મને ખબર તો હતી જ તો પછી અલા પણ તમે હાથો પણ હાવ કેવો મોણો યાર ફાયદો હજાર પૈસા લેવા આવું ને, આજ નહીં આવતા મહિને નહીં આવતા વ્યાજ કે નહીં આવતા મૂડી મારી સારું એ સારું ભમરાજી, સારું અભરો 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 તમે મને હાલ એવું કીધું હતું ને નો કે મેં ઉછી ના લીધા ખુશી ના લીધા હતા તમારા આગળ ઉછી ના લઈ જાય કે વ્યાજવા અલા મેં ઉસી ના યાર એનું સમજા ફેરતી છે તો તમે વ્યાજ શાનું ગણો હવે પૈસાનું હું એમ કહું ચમ- છું. આ તમે ભાઈ નક્કી કર્યું તું વ્યાજ પણ કેટલા મહિના થઈ ગયા હતા ના વ્યાજ થોડા ઘણું હવે યાર ના પણ આવું થોડું હોય યાર મેં 40,000 રૂપિયા કાઢીને આલો બોલો યાર, મને દવા કરો. તમે ચાલી ગાડી ના લ્યા તમે હું ના તમારો વ્યવહાર હું નાનો હા, પણ એમાં શું કીધું કે હું 2 મહિનામાં આલ દઈશ આ કેટલા મહિના થયા 6 મહિનો બેઠો બોલો હા પણ કદાચ નહીં થયા હોય નહીં આલ્યા હોય પણ ભમરાજી વ્યાજ વસ્તુ ખોટી છે તમારી આગળ ખોટી જાય બોલ. હા તો કશો વાંધો નહીં વ્યાજ ના હોય તો હું તો કહું ચલો ન્યાલ પણ મારે 2 મહિને વાદો કર્યો મને પૈસા આલવા પડે મારે મૂડી તો હા હાલવાના હા પણ એમની આગળ જાણ પૈસા ના થયા હા. તાર તમને ના ના આલ્યા પણ વાત સાચી તમારા કે પણ 1 મહિનો ના હોય 2 મહિના ના હોય 3 તો 6 મહિના થઈ એટલે જાય હું તો કહું 12 મહિના ના બને એમની આગળ પણ વાલજીભાઈ. વ્યાજ ના હોય વાલજીજી હવે આ મારા કપા બગડી ગયો બરાબર મગફળી બગડી ગઈ વરાત હવે મારા પાસે કોઈ સીઝન હતી નહીં મેં કીધું મેં કે તમે અઠવાડિયું ચોથી લઈને પણ રહી આલો. જાઓ ચોથ લઈને આલો પણ પણ શું તમે તો કરું કે મને મારે વ્યાજ ભાઈ મને દબાણ કરે છે. મારે ભાઈ મૂડી ભાઈ રોકાઈ રે મારે ભાઈ શું પણ કરું ના પાડતો હતો બરાબર છે કે હું ના, તમને પણ નહીં તમે યાર- આપે. હવે કશો હતો જો હવે મારે વ્યાજ કે મારે પૈસે નહીં લેવી પણ તમે મને ખાલી એક વાયદો છેલ્લો કરી દો કે મારા તમે મને મૂડી 4 આશો કહી દોડો હું તમને એક જ સવાલો 20 તારીખની હા, હા. મૂર્ખાજી આ સાક્ષી. વિચારીને એક જ હા, વાયદો એક જ કરજો. વાયદો તમને આલ દઉં પાકમાં બરાબર બોલો. મરી જાય પણ તમને ઈ દાડે હું પૈસા આલી દેવી બરાબર અખાત્રી ઉઠી તમે નભી દો અખાત્રી ના તો મોલ્યા દાડે પૈસા ના આલો તો તમે મારું ખેતર લઈ લેજો બસ જો બસો વાંધો નહીં, હું ભમરાજી. અખાત્રીના મોલદા વણ કીધો એના એક દાડો છે અખાત્રી દાડે આવીશ હા તો અખાત્રી દાડે પૈસા અખાત્રી દાડે મને પૈસા તમે મળશે નહીં આવો ને તો તે નકા ભેંસ કાં તો તમારે તમે જોમીન મારી આગળથી લઈ જાજો બસ લો બસ બસ પટી ગયું ને તમે યાર તો વાયદા કરો છો મેળા કો ભલા વાયદા વાત હતી વાલજીભાઈ કોઈ સીઝન તો મારા પાસે આપી તો હવે આપણે સીઝન સીઝન વગર નથી એમની આગળ ના વાત આલ્યા. સાચી છે પણ એમ નહીં મારે પણ 6 મહિના તો મારે પણ કોક તો કરું ને મૂડીને યા તો ઊભું કરું કે કરું એમ કહું પણ છું. હવે મારા ક્યાં મોઢે તમને વાત કરવી કહો તમે દબેણ કરો એક બાજુ હું તમને મોઢું બતાવું કહો અરે વાત આ તો પણ શું છે આવું ને
તારીખ ઉપર તારીખ આલે જ જોઈએ પણ તારીખ કદી પૂરી થઈ જ નહીં હજુ સુધી એની. બાપડે સીઝન નથી એટલે બાપડે છોકરો વાજા વચાઈ જાય. કશો વાંધો નહીં, આ તમારી છેલ્લી તારીખ છે અખાત્રીની. તમારા અખાત્રીના મોલ્યા દાડે તમને પૈસા મળી જાય. છેલ્લે ને છેલ્લે અખાત્રીના દાડે હું તમને પૈસા આલું ના આલું તમે તાર મારું શીતળ લઈ રહેજો. બસ બરાબર ને વાત છે. તમારા ઘરમાં આવી ઉભો રહીશ હું તમને હા, ઓળખું. વાંધો નહીં, મારી આગળ આવીને લઈ જાય. ઓકે બસ વાલીભાઈ પાંજરે બરાબર, જાઓ. આજ પછી તમે કહેવા નહીં આવું. વાહ, હવે આ બીજું તો તમને કહી ના દઉં. કરતા. અભરો મૂર્ખાજી, તમને બીજું કહી દઉં. હવે ગમે તેને પૈસા આલો, પૈસાની પહેલા ચોક પાડવાની, વાતની ચોક પાડવાની. ચોક એટલે? ઓછીતા આલો તો ઓછીતા રાખજો ને વ્યાજ આલો તો વ્યાજ રાખજો. મેં આલે તો ઉછીને આલે તો હોય ને મેં ઉછીને આલે તો કઈ ને પણ આ તો ટાઈમ વધી ગયો ને એટલે મારે એનું વ્યાજ ના ગણવું તો પડ્યું. પણ તો એવો ટાઈમ લઈને આલવાના પૈસા. પછી 12 મહિના ચેડાલજી ના અત્યારે ના થાય 12 મહિને આલજી, પણ પૈસા હું મૂડી વાયદે લઈ મેં તારી શું કીધું પૂરી. કે 2 મહિના વાયદો તો 2 વાત મહિના હતી તમારી. બે મહિના વ્યાજ ના ગણ્યું હા, પણ અમે એવો વેચ ગણીને કર્યો છે કે અમારો કપાસ છે, હા, સીઝન હું આવી, વિચાર મગફળી છે, કર્યો હતો. સીઝન આવી. કપાના સીઝનમાં કરી પણ દીધું. તો હવે સીઝન ના થાય હું શું કરું પણ માથે વરસાદ પડ્યો ઈ શું કરે? હા, હું એ શું કરું કહો. કશો વાંધો નહીં, હવે હાડો બધું બાજુ બધું કાઢ લે. આટલેથી શોખ પાડીને આલજો ગમે તેને કશો આલો. વાંધો નહીં. આજ પછી આ ભૂલ નહીં કરું હા, બસ. નહીં થાય હા? તો. પણ આ ખાતીને દાડે હા, નવાય. ફાઇનલ ફાઇનલ જાઓ, બરાબર. કાઢીને લઈને લઈ જાજો. જાઓ, હારો, હારો, હારો. જાઓ, મૂર્ખાજી તમે. હારું, અને આવા કોણ છેતરતા નહીં. બહુ તમારો આભાર. હાડો. હાડો. હડો આવા